હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો બધાય મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધાય મજામાં છીએ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે તો જો આપણે બધું કાલની સગાઈનું બધા કપડાં બધું બાકી હતું એ આપણે આજે ધોઈ નાખ્યા છે. કાલ બધી વાર કરી નાખી હતી સગાઈમાં થઈ. પછી આપણે આજે બધા કપડાં ને એવું બધું હતું એ ધોઈ નાખ્યું. તારનું બધું કામ પતી ગયું છે. તો આજે તો આપણે જવાનું છે બહારગામ. આપણે કોના ઘરે જવાનું છે તમને હું આગળ વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં બનાવી રહેજો. અને આપણી સાથે કાવ્યાને પણ આવવાનું છે. તો પહેલાં તો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ છે, તો પહેલાં આપણે રસોઈ બનાવી નાખશું. જમી કરી નવરા થઈને પછી આપણે જઈશું. તો તમે બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો તો હું અત્યારે પહેલાં રસોઈ બનાવી નાખું. હેલો ફેમિલી, તો જો અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. તો જો વિહાન જો કાવ્યા આવે છે અમારે યારે બહારગામ. અમે જ્યાં જઈશી બના રહેજો, તમને આગળ વિડીયોમાં કહીશ. તો પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. તો ટિકિટે લેવાઈ ગઈ, ખાસી મીટર નવરા થઈ ગયા હતા. તો આવી ગયા છીએ, ટિકિટ લેવાઈ ગઈ ને બેઠા છીએ રેલવે સ્ટેશને. કાવ્યા પણ આવી છે અમારે યારે. કા કાવ્યા વિહાન બેઠો છે. હમણાં ટ્રેનની રાહે બેઠા છીએ. હવે ટ્રેન આવે પછી જઈ. તો બન્યા રહેજો વિડીયોમાં. હેલો ફેમિલી, તો આપણે જો ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેન આવી ગઈ છે સ્ટેશન. આપણે બેસી ગયા છીએ. તમને આપણે પહોંચી જશું. અડધી કલાક થઈ ગઈ છે. હમણાં પહોંચી જશું આપણે. આપણે પહોંચી ગયા છીએ ઘરે, આવી ગયા છીએ રેલવે સ્ટેશન, ઉતરી ગયા છીએ. જાઓ આપણે ઘરે જશું. આ બધા ટ્રેનમાંથી ઉતરી ગયા છે. જો ઉતરી ગયા છે. તો આપણે જાવીશું ઘરે. તો ચાલો તો આપણે જાવી ઘરે, પછી બોલાવીશ તમને બધાને. ચાલો તો જાવી. છોકરા ને બધા બજારમાં ગયા છે. અત્યારે આ મારા પપ્પાનું ઘર છે. મારા પપ્પાની કાલ ત્રીજી છે એટલે અમે આવ્યા છીએ. અને અમને વેકેશન હતું એટલે 2 વર્ષ કાલ મારા પપ્પાને પૂરા થાય છે. મારા પપ્પા 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા. કાલે 2 વર્ષ પૂરા થાય છે. તો અમે આવ્યા છીએ. જો આ મારા પપ્પાનો ફોટો છે, હું તમને બતાવું. આ મારા પપ્પાનો ફોટો છે. આ મારા પપ્પા છે. એમને 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા. કાલે એમને 2 વર્ષ પૂરું થાય છે એટલે જ હું અહીંયા આવી છું. મમ્મી છે, અમારી મમ્મી છે. પહોંચી ગયા હતા ઘરે. તો જો એક બેન ગયા છે બજારમાં, 2 બહેનો રસોઈ બનાવે છે. તો મેં કીધું હાલો તમને મળી દઉં. તો હાલો આપણે એમને મળી લેવી. તો જો આ એક બેન તો હતા આપણી યારે ટ્રેનમાં. એમને છે તે લોટ બાંધે છે. અને આ બીજા બેન ધોળકાવાળા. અને આ છે મારા ભાઈની છોકરી. આ બીજી મારા ભાઈની છોકરી છે. આ મારા ભાઈનો બાબો છે, તે રમય છે. બનાવવાનું કામકાજ ચાલુ છે. તો ચાલો તો રસોઈની બનાવી નાખવી. બધા જમવાનું છે. તો અમે ઘરમાં 8-9 જણા છીએ. તો બધાની રસોઈ બનાવવાની છે. તો આપણે બનાવી નાખવી. ચાલો તો બીજા બધા અત્યારે છે ને જે આવશે એનું તમને મળાવીશ. વિડીયોમાં બનાવી રહેજો. हेलो फैमिली। तो जो अमे अत्यारे बधा नवरा थई गया छीए, बार बैठे छीए, रसोई बनी गई है।
તો અત્યારે પેપ્સી પાર્ટી આવેલી છે તો તમને બધાય બતાવું કે બધા પેપ્સી પાર્ટી કરે છે. તો જો મારો મમ્મી પેપ્સી ખાય છે. અહીંયા કેલો છે, જાનું નામ કેલો છે, કેવલ છે, અહીંયાનો છોકરો છે મારા બેનનો, અને અહીંયા જો વિહાન પણ છે. વિહાન પણ પેપ્સી ખાય છે. તો અત્યારે પેપ્સી પાર્ટી આવેલી છે તો તમારે પણ પેપ્સી ખાવી તો આવો. બધાય પેપ્સી ખાય છે. ચાલો તમે પણ પેપ્સી પાર્ટી કરવા. તો બધાય જો પેપ્સી ખાય છે. તો આવો તમે પણ પેપ્સી પાર્ટી કરવા. હાલો તો જો આ બધા પેપ્સી પાર્ટી કરે છે તો તમે પણ આવો બધા ફેમિલી પેપ્સી પાર્ટી કરાતા. જો મારી બેન છે, પછી આ બીજી બેન છે, પછી મારા ભાઈનો છોકરો છે મારા બેનના ખોળામાં, એની બાજુમાં બેઠી મારા ભાઈની છોકરી છે, પાછળ બેઠી મારા ભાઈની છોકરી છે, એની પાછળ બેઠો એ મારા બીજા બેનનો છોકરો છે, અને આ મારી બેનની છોકરી છે. તો અમે બધાય જો બહાર બેઠા છીએ, નવરા થઈ, રસોઈ બની ગઈ છે, રસોઈ જમવાનું બાકી છે તો જમવાનું છે. તો પહેલાં બધા છોકરાઓને પેપ્સી ખાવી હતી તો પેપ્સી મંગાવી લીધી, બધા પેપ્સી પાર્ટી કરી હતી. તમારે પણ કરવી હોય તો આવી જાઓ. તો ચાલો હમણાં પેપ્સી પાર્ટી કરી પછી જમી લે. જો ગાઈસ હું બધાનું નામ બતાવું. જો ગાઈસ આ છે દિશાન, જાનુ દીદી, દકુ માસી, અમુ માસી તે પેપ્સી લઈ દીધી. આપણું મેટલી, આપણો ગડો જેનું નામ હેતાન છે પણ આપણે એને ગડ્ડો પાડ્યું નવું. આયા વિસલી શું ત્યાં છુપાઈને. હા નાની વા ને તો મમ્મી નામ બતાવતો. સવિતાબેન ને આપણો કેલો ને આપણો લતા માસી ને ત્યારે આપણે લખન મામા. મામા હાય તો કરો બધાને. આ દિશાન આ શું બનાવસ? અલા કરો મેં देखो मैं गाइस हूँ, मैं ट्रक की टोली ठीक कराऊँ जो हमारे હેલો ફેમિલી. તો જો આપણે જમવા બેસી ગયા છીએ. તો બધા છોકરાઓ બધા જમી છીએ. જમવામાં આપણે છે આજે મઠ્ઠો, રોટલી, શાક, અને જો આ બધા જમવા બેઠા છે ગોળ ઢૂંઢાળું કરી. છોકરાઓ બચ્ચા પાલતી બધા બેઠા છે જમવા. તો હાલો તમે પણ બધા જમવા. તો મઠોની લાયા છીએ તો જમવા બેસી. તો હાલો તમે પણ જમવા. આપણે ચા પાણી પી લીધા છે એટલે બધાને ગુડ મોર્નિંગ. ને આર્યા મારા મમ્મી બધાને ગુડ મોર્નિંગ. જો બધા ચા પાણી પી લ્યા ને જો આ બધા પી છે, બીજા બધા બાકી છે પી છે. અને હું મલાવું બધાને. જોવા મારા મામી છે પણ કાલે એમને નોકરી કરવા ગયા હતા અને એમને રાતે મોડા હતા એટલે મને તમને બતાવેલા નહોતા અને મેં વિડીયોમાં પણ નહોતું લીધું. અને નામ બતાવી દો મમ્મી. એમનું નામ છે કિરણ. અને આરી આપણે દકુ માસી. હાય. ચા હજી પીધી નહીં? ના, મારી વાત ચાલુ હતી મારા હસબન્ડ આરે. ને અને આમને છેલ્લે એટલે પીવે કે રહ્યું ને એમને રસોઈ કરતા હતા એટલે આમને છેલ્લે પીવે ને આમને તો મોડા તું થતા આજ. હું તો હજી ઉઠીને આવી જ છું. આવી મોડું જ જોયું. એ રહી જાનુ દીદી. આઈ કરો. આઈ આપણે લતા માસી. આઈ આમને રમવા આવ્યા હે. આઈ આમને રમવા આવી ગયા. આમને WWE રમવાનું હોય છે. હેલો ફેમિલી. તો જો બધા ઉઠી ગયા છે, બધા ચા પાણી પણ પી લીધા છે. તો અત્યારે બેઠા છીએ બધાય. તો બધા જેને બાકી છે બધા પી છે ચા પાણી, ને અમે બધા પી લીધી છે. તો હવે હમણાં પીને પછી નવરા થઈને પછી બધું આગળનું કામ કરશું. તો છોકરાઓને આપણે આજે તિથિ છે તો આપણે કંઈક વેચશું, છોકરાઓને રાજી કરશું. તો એ તમને હું બતાવીશ. વિડીયો બનાવી રહેજો. આપણો ગદ્દો ઉઠી ગયો. આઈ કર. હાય કેમ છો? મારું નામ છે હેતાજ. યે હાય કેમ છો? બોક્સ આપી દે મને એમાં જે વધારે છે બોક્સ ખાલી ટ્યુશનની લેતો જા. આ બોલાને હાલો ફેમિલી. તો આજનો પપ્પાની તિથિ હતી. બધા છોકરાઓને ભૂલતી વેચતી. તો જો આપણે આમાં ઘણી બેન ખાય છે, બીજા બધા છોકરાઓ ખાઈ લીધી અને આપણે બધા છોકરાઓને પણ વેચી દીધી છે.
બધાએ ખાઈ લીધી છે અને અમારા ભાણીબેન અત્યારે આવ્યા તો એમને અત્યારે ખાઈ છે તો આપણે આ બધા છોકરાઓને ગુસ્સો વેચી દીધી હતી અને જો બધા ખાઈ લીધી છે બધા જો પાણી અત્યારે આવ્યું એ ખાય છે આજે મારા પપ્પાને 2 વર્ષ પૂરા થયા તો આજે આપણે બધા છોકરાઓને ગુલ્ફી વેચી તો બધા એને વેચી દીધી આપણે તો હવે જો જમવાનો ટાઈમ છે તો બધા જમવા બેઠા છે તો જો તો બધા છોકરાઓ જમવા બેસી ગયા છે અમારે ટફી છે અમારે માસી લાયા છે અરે જો ના બધા જમવા બેઠા છે ના પીરસે છે બધા દખુન બધા પીરસવા દખુન લતા પડશે છે ને બધા એમાં બેહાડી દીધા છે આપણી આમાં ટફી છે બધા જમવા બેસા દઈએ અમારે બાકી છે તો હાલો તમે પણ જમવા છોકરાઓ ધરાઈને ખાજો દાળ ભાત ખાસ હે તો બધા છોકરાઓ ધરાઈને ખાજો તમારા દાદાની આજ તિથિ છે હો એક ડોગી આવ્યું હે હાય આ બધા ભીખાય છે બધા છોકરાઓની રમે છે ને બેઠા છે વાતો કરી છે જમી કરી નવરા થઈ ગયા છે માસીની બધા આવ્યા છે તો બધા નવરાથી બેઠા છે જવાન માસીને બહુ ગરમી થાય છે લાવવાના વાતો કરે છે છોકરાઓ જો કૂતરાને રમાડે છે ના માસીને બહુ ગરમી થાય છે તો જો હવા નાખતા થાય બધા છોકરાઓ જો રમાડે છે બધા છોકરાઓ રમાડે છે જો ગાશે દુને હોટી નટકા છોકરો હે જો આનંદ ક્યાંનો બહાર જવાની કોશિશ કરે જો હેલો ફેમિલી તો જો આપણે સાંજ પડી ગઈ છે તો બધા મહેમાન પણ જતા રહ્યા હતા પછી ઘડીક આરામ કરી લીધો હતો તો જો આ છોકરાઓ અત્યારે કબડ્ડી રમે છે વેકેશનની એન્જોય કરે છે તો તમને બતાવું બધા રમે છે એ હાલો ચાલુ તો હવે આપણે ચાલુ થઈ છે કબડ્ડીની ટીમ સૌથી પહેલાં જો વિસલી આવે છે વિસલી આઉટ થઈ ગઈ હવે આમની એક ટીમનું મેમ્બર આઉટ થઈ ગયું છે હવે આ ટીમનું મેમ્બર આવશે તો અત્યારે કેલિયો આવ્યો છે કેલ આનું નામ કેમલ છે આઉટ થઈ ગયો એ પણ આઉટ થઈ ગયો છે આમની ટીમનો જો જો આઉટ થયેલા મેમ્બર ટીમના ખેલાડી સામે બેઠા છે તો જો વેદલી આવી ગઈ છે તો વેદલી પણ આઉટ થઈ ગઈ છે હાલા વેદલી આઉટ થઈ ગઈ છે પછી કેવલ આઉટ થયો છે ને વિષ્ણુ આઉટ થયો છે હવે આ દક્ષાબેનના ટીમના જાય છે તો હવે આ દ્રષ્ટિ જાય છે
ચા મારી ભલે વાત ચા. હા નસુ તમારી બેન જલ્દી ચા. આ દિશા જીતી લે ફેમિલી તો આપણે કબડ્ડી રમી લીધી છે. તો હવે છોકરાઓને આપણે ખોખો રમાડવી છે. તો બન્યા રહેજો. તો હાલો આપણે ખોખો રમાડવી છોકરાઓને. હાય ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો અમે નાના છોકરા સાથે મોટા પણ રમી છીએ ખો માટલી. અમારા નાના નાના બાળકો ગોઠવાઈ ગયા છે. તમે અમારા વિહાનભાઈને દાવ લેવાનો છે. એ ભાગ્યા માસીન વિહાન બે દોડે છે. અમારા માસી ભાઈ દોડે છે. અમારા બે છોકરાઓ ખેલાડી જબરદસ્ત રમવામાં છે. અત્યારે જોઈ શકો છો તમે. મારા નાના નાના ખેલાડીઓ સાથે અમે પણ નાના થઈ ગયા છીએ છોકરા સાથે. તમે જોઈ શકો છો કેટલું સરસ મજાની ગેમ રમે છે છોકરા. બધા છોકરાઓ જે મસ્ત મજાની એન્જોય કરે છે ને એન્જોય કરે છે, મજા માણી રહ્યા છે. તો બધા જો ખોખો રમે છે ને બહુ ખૂબ એન્જોય કરે છે. અને મેં મામાના ઘરે વેકેશનમાં આવ્યા છે તો ખૂબ એન્જોય કરે છે. ચાલો તો એમને એન્જોય કરવા દેવી. ના પાડી તમને નથી આવડતું. તો આપણે જો જમી કરી લીધું છે ને બધા બહાર બેઠા છે ને છોકરાઓને બધા બેઠા છે ને વાતો કરીએ છીએ. બધા જમી લીધું છે. સારું હાલો હોય તો આપણો વિડીયોને જો એન્ડ કરશું. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.